નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ડિસેમ્બર મહિનો હતો, ખૂબ જ ઠંડી પડી રહી હતી। રામપ્રસાદજી હવે ઉંમરના એ પડાવ પર હતા જ્યાં હરેક દિવસ એક સંઘર્ષ બરાબર હતો। છેલ્લા 6 મહિનાથી એ પોતાના નાના દીકરાના ઘરે દિલ્હીમાં રહેતા હતા। કિડનીના મરી જતા રામપ્રસાદજી આજે સવારે જ્યારે એ સૂઈને ઉઠ્યા તો એ ડરી ગયા, કેમ કે ઊંઘમાં જેનાથી પથારી ભીની થઈ ગઈ હતી। ત્યારે રૂમનો દરવાજો ભટકાયો અને નાની પુત્રવધુ અંદર આવી। એની નજર જેવી જ ભીની પથારી પર પડી, એ ગુસ્સામાં આવીને એના પર રાડો પાડવા લાગી। શું કામ રાત્રે એટલું પાણી પીવો છો કે આવી નોબત આવે છે? કોઈ બાળક પથારી ભીની કરે તો સમજમાં આવે છે, પણ અહીંયા તો આ ઉંમરમાં છી છી નાકને ચડાવીને એની પુત્રવધુ રૂમની બહાર નીકળી ગઈ। અહીંયા પુત્રવધુની વાતોના તીખા સ્વરો રામપ્રસાદજીના દિલમાં ઉતરી ગયા, પરંતુ એ કંઈ બોલી ના શક્યા। એની નજર નીચે ઝૂકી ગઈ। કડકડતી ઠંડીમાં પણ એ શર્મિંદા અને ડરને કારણે પરસેવાથી પલળી ગયા અને જલ્દીથી ઊભા થઈને પોતાની ચાદરને ધોવા લાગ્યા। એ પોતે પણ એ વાતથી ખૂબ પરેશાન રહેતા હતા, પરંતુ એનું પણ આ વાત પર કંઈ ચાલતું ન હતું। જ્યારથી એમને કિડનીની બીમારી થઈ હતી ત્યારથી આ સમસ્યા પણ વધી ગઈ હતી। રૂમની બહાર અંજલિનો ગુસ્સો જાગી ગયો। એણે રસોડામાં વાસણ પસારતા કહ્યું, હવે બસ, રોજે આજ તમાશો હું ક્યાં સુધી સહન કરું? પેલી બાજુ દાઢી કરતા ગુલશને પૂછ્યું, અરે અંજલિ, કેટલી સવારમાં શું કામ રાડો પાડે છે? શું થયું? જરા રૂમમાં જઈને જુઓ, શું કરીને બેઠા છે તમારા પિતાજી? હું તો પરેશાન થઈ ગઈ છું, પરંતુ થયું શું? કંઈક કહીશ કે? ગુલશને પૂછ્યું તો અંજલિએ ગુસ્સામાં તેજ અવાજથી કહ્યું, બીજું શું થશે? તમારા પિતાજીએ ફરીવાર પથારી ભીની કરી દીધી છે। હવે મારાથી વધારે નહીં થાય। હું પરેશાન થઈ ચૂકી છું। હવે એ રૂમની સાફ સફાઈ કરવી મારા બસની વાત નથી। તમે જલ્દીથી તમારા પિતાજીનું કંઈક કરો, નહીં તો હું આ ઘર છોડીને મારા મમ્મી પપ્પાના ઘરે જતી રહીશ। ગુલશન, જે પહેલાંથી પોતાની ઓફિસના કામના ટેન્શનમાં હતો, એ પોતાનું માથું પકડીને બેસી ગયો। શું કરું અંજલિ? કંઈ સમજમાં નથી આવતું। એક બાજુ ઓફિસનું કામ અને બીજી બાજુ પિતાજીની તબિયત, અને તું પણ બધી વાત પર મમ્મી પપ્પાના ઘરે જવાની ધમકી આપ્યા કરે છે। આપણે 2 બાળકોના મા બાપ છીએ, થોડી સમજદારી બતાવ। અંજલિની આંખોમાં ખૂબ ગુસ્સો આવી ગયો। સમજદારી મારે બતાવવાની છે? મેં તને કહી દીધું છે, કાં તો પિતાજીનું કંઈક કરો, કાં હું જતી રહીશ। હવે નિર્ણય તારો। આ વાત સાંભળીને ઊંડો શ્વાસ લઈને ગુલશન બોલ્યો, અરે તો સારું, હું ભાઈને ફોન કરું છું। છેલ્લે આ એકલા મારી જવાબદારી નથી। 6 મહિના ઉપર થઈ ગયું છે, પરંતુ ભાઈ કે ભાભીને કોઈ ચિંતા જ નથી। જ્યારે પણ એમને પિતાજીને રાખવાનો વારો આવે છે ત્યારે કોઈને કોઈ બહાનું બનાવી લે છે। કાં તો ભાભી બીમાર પડી જાય છે, કાં તો ભાઈ બિઝનેસ ટ્રીપ પર જતા રહે છે। બીજું કંઈ નહીં તો વર્કલોડ જાજુ હોવાનું બહાનું બનાવી દે છે। હું એકલો બધું કઈ રીતે સંભાળું? હવે જોજે, હું ફોન કરીને એમને પિતાજીને લઈ જવા માટે કહીશ તો જોજોએ કોઈને કોઈ બહાનું તૈયાર હશે એની પાસે। આવું કહેતા ગુલશને ફોન લગાવ્યો, પરંતુ બીજી બાજુથી કોઈએ ફોન ના ઉઠાવ્યો।
રામપ્રસાદજીના 2 દીકરા હતા, રમેશ અને ગુલશન. બંને દીકરા વચ્ચે 12 વર્ષનું અંતર હતું. એનો મોટો દીકરો રમેશ એન્જિનિયરિંગનું ભણીને ચંદીગઢમાં સેટલ થઈ ગયો, જ્યારે નાનો દીકરો ગુલશન હંમેશા પોતાના માતા પિતા સાથે જ રહ્યો હતો. પરંતુ રામપ્રસાદજીની પત્નીની મૃત્યુ પછી એની નાની પુત્રવધુ અંજલિએ એમની બધી જવાબદારી લેવાની ના પાડી દીધી. એનું કહેવું હતું કે જ્યારે પુત્ર 2 છે તો પિતાજીની જવાબદારી પણ બંનેએ બરાબર ઉઠાવવી જોઈએ. ગુલશનને પણ આ વાત ચાચી લાગી. લાંબી માથાકૂટ અને તકરાર પછી એ નિર્ણય થયો કે બંને ભાઈ 6 મહિના માટે પિતાજીને પોતાની સાથે રાખશે. એના પછી રામપ્રસાદજી વર્ષના 6 મહિના મોટા પુત્રના ઘરે રહેતા અને બાકીના 6 મહિના નાના પુત્રના ઘરે રહેતા. પરંતુ આ વખતે રામપ્રસાદજીને જવાનું જરા પણ મન નહોતું. એ જાણતા હતા કે અહીંયા અંજલિની કડવી વાતો સાંભળવા મળે છે, પરંતુ ત્યાં તો સ્થિતિ વધુ ખરાબ હતી. મોટી પુત્રવધુની સાથે મોટો પુત્ર પણ એની પર રાડો પાડવામાં શરમ નહોતો કરતો. ગુલશન રમેશને વારે વારે ફોન કરતો હતો, પણ એમનો ફોન વારે વારે કાપવામાં આવતો હતો. ત્યારે અંજલિની તેજ અવાજ રૂપમાં ગુંજી અને શું થયું, હજી સુધી ફોન નથી લગાવ્યો? ગુલશને થાકેલા અવાજમાં જવાબ આપ્યો, અરે લગાવ્યો છે, 1 વાર નહીં 4 વાર. પરંતુ ભાઈ ફોન ઉપાડે ત્યારે ને. અંજલિ ગુસ્સે થઈને બોલી, હા હવે એ શું કામ ઉપાડશે ફોન? જ્યારે આપણે રાખવાનો વારો આવે છે ત્યારે 15 દિવસ પહેલાં ફોન કરીને પિતાજીને લઈ જવાની જીદ કરે છે અને તમે પણ એની વાત માનીને પિતાજીને તરત જ લઈ જાઓ છો. પરંતુ જ્યારે એનો વારો આવે છે ત્યારે એમને સાપ ઘૂસી જાય છે. હવે તમે જ એમને ચંદીગઢ છોડીને આવો. ગુલશને પરેશાની ભરી અવાજમાં કહ્યું, અંજલિ તું જાણે છે કે મારી પાસે બિલકુલ પણ સમય નથી. કંપનીનો મેનેજર બન્યા પછી મારી જવાબદારી વધી ગઈ છે. હું ઓફિસેથી રજા નથી લઈ શકતો. અંજલિએ પોતાની આંખો ફાડીને ગુસ્સામાં કહ્યું, એ બધું હું નથી જાણતી. તમે કંઈ પણ કરીને પિતાજીને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરો, નહીં તો મારે પોતાની વાત મનાવવા માટે કોઈ બીજી રીત અપનાવવી પડશે. આટલું કહીને અંજલિ ગુસ્સામાં રસોડામાં જતી રહી. ગુલશન ખુરશી પર બેસીને ઊંડા વિચારોમાં જતો રહ્યો. એ સમજી નહોતો શકતો કે આ સ્થિતિનો ઉપાય કેવી રીતે કરે. સવારથી ઝઘડો ભરી શરૂઆત પછી ગુલશન નાસ્તો કરવા બેઠો જ હતો ત્યારે એના ફોનમાં રિંગ વાગી. સ્ક્રીન પર એના આસિસ્ટન્ટનું નામ દેખાતું હતું. એણે ફોન ઉઠાવ્યો. હેલો સર, તમને યાદ છે ને કે આજે ઇન્ટરવ્યૂ સેશન છે અને તમે હાયરિંગ ટીમનો ભાગ છો? ઘણા બધા લોકો આવી ચૂક્યા છે. અરે હા, મારા મગજમાંથી જ નીકળી ગયું હતું. જલ્દીથી નાસ્તો કરીને ગુલશન ઓફિસ માટે નીકળી ગયો. એક ખૂબ મોટી કંપનીના મેનેજરના પદ પર હતો ગુલશન. થોડી વારમાં જ એ પોતાની ગાડી લઈને ઓફિસ પહોંચી ગયો. ઓફિસ પહોંચીને એણે જોયું તો હોલ અને કોરિડોર પર આવેદકોની લાઈન લાગેલી છે. બધા પોતાના હાથોમાં ફાઇલ અને સીવી લઈને પોતાના નંબરની રાહ જોઈ રહ્યા છે. ગુલશને કોઈ તરફ જોયા વગર પોતાના કેબિન તરફ જવા લાગ્યો. ત્યારે અચાનક એક અવાજે એમને રોકી લીધો. અરે યાર ગુલશન, કેટલા વર્ષ પછી મળી રહ્યો છે. ઓળખ્યો મને કે ભૂલી ગયો? ગુલશન ચોંકી ગયો. એની સામે ઊભેલો વ્યક્તિ હસીને એને ગળે લાગી ગયો. હું અવિનાશ છું યાર, મારા બાળપણનો મિત્ર. ગુલશન થોડીક ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયો. મોઢા પર એક ખોટું સ્મિત આવ્યું, પણ તરત ગાયબ થઈ ગયું. અવિનાશનો આટલો અનૌપચારિક વ્યવહાર એમને
સહન ન થયું. આટલા લોકોની વચ્ચે પોતાનો પદ અને પ્રતિષ્ઠાનો વિચાર એના બાળપણના મિત્રતા પર ભારે પડતો હતો. અવિનાશ કદાચ ગુલશનના બદલેલા સ્વભાવને ઓળખી ગયો. એમણે પોતાના શબ્દોમાં અનૌપચારિકતા લાવતા પૂછ્યું, તમે અહીંયા જ કામ કરો છો? આ સાંભળીને ગુલશન અંદર એક અજીબ સંતુષ્ટિ જાગી. એમણે ગર્વથી પોતાની ડોક હલાવીને કહ્યું, હા, હું આ કંપનીનો મેનેજર છું. અત્યારે થોડી જલ્દીમાં છું, હું જાઉં છું. આટલું કહીને ગુલશન ત્યાંથી આગળ વધી ગયું. ગુલશન ઇન્ટરવ્યૂ પેનલમાં બેઠો હતો. આજનો દિવસ એમના માટે ખૂબ ખાસ હતો. એક મોટી કંપનીના મેનેજરના સ્વરૂપે એ પહેલીવાર ઇન્ટરવ્યૂમાં સામેલ થયો હતો. જ્યારે એ પોતાની ખુરશી પર બેઠો હતો, એને પોતાની જાત પર ગર્વ થયું. પરંતુ એ ગર્વ જલ્દી અભિમાનમાં બદલી ગયું જ્યારે એની સામે ઇન્ટરવ્યૂ આપવા માટે એનો બાળપણનો મિત્ર અવિનાશ આવીને ઊભો રહ્યો. જેવો જ અવિનાશ એ રૂમમાં પગ મૂક્યો, ગુલશનના મગજમાં સ્કૂલના દિવસની વાત યાદ આવી. બંનેનો સંબંધ મિત્રતાથી વધારે પ્રતિસ્પર્ધાનો હતો. સ્કૂલના સમયમાં એ પાડોશી પણ હતા. બંને મહેનતી અને બુદ્ધિમાન હતા. પરંતુ બાજી હંમેશા અવિનાશના હાથમાં જ લાગતી હતી. ગુલશનને યાદ આવ્યું કેવી રીતે એ હર વખતે અવિનાશથી આગળ નીકળવા માટે એ બે ગુણા પરિશ્રમ કરતો હતો. પરંતુ અંતમાં જીત અવિનાશની થતી હતી. ગુલશનના મનમાં હંમેશા અવિનાશ પ્રત્યે એક ખટાશ હતી. સ્કૂલના શિક્ષક અને પ્રિન્સિપાલ હંમેશા અવિનાશના વખાણ કરતા. સાથે ભણતા વિદ્યાર્થી પણ એમની પ્રશંસા કરતા. એક દિવસ અવિનાશ ખૂબ મોટો માણસ બનશે. એ પોતાની કાબેલિયતના પણ ખૂબ ઊંચી પદવી હાંસલ કરશે. આ શબ્દો ઘણીવાર એમના કાનોમાં સંભળાતા. પરંતુ આજે જ અવિનાશ જે બધાથી આગળ હતો, એ ગુલશન સામે નોકરી માટે ઊભો હતો. હું ઊંચી પદવી, આજે હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો, અને અવિનાશ હજી સુધી ઢંગની નોકરી પણ પોતાની માટે નથી ગોતી શક્યો. આવું વિચારતા વિચારતા ગુલશનની છાતી ગર્વથી ઊંચી થઈ ગઈ. ભૂતકાળની યાદોને પાછળ ધકેલીને ગુલશન વર્તમાનમાં આવી ગયો. અવિનાશની તરફ જોઈને ગુલશનના મોઢા પર વ્યંગપૂર્ણ સ્મિત આવી ગયું. પરંતુ અવિનાશના મોઢા પર કંઈ નહોતું. એ ખૂબ આત્મવિશ્વાસી માણસ હતો. પરંતુ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા શરૂ થઈ. પેનલના સદસ્યોએ એક એક કરીને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. અવિનાશે બધા પ્રશ્નોનો ઉત્તર ખૂબ સારી રીતે આપ્યો. પેનલના બધા સદસ્યો એના પર ખૂબ પ્રભાવિત થયા. પેનલની સર્વસંમતિથી અવિનાશને એ પદવી આપવા માટે રજૂઆત કરી. જ્યારે ગુલશનને એનો નિર્ણય પૂછવામાં આવ્યો હતો, એણે ખાલી ઔપચારિકતા માટે આમાં માથું હલાવ્યું. 2 દિવસ પછી અવિનાશે જોઈન કરી લીધું અને પૂરી મહેનતથી કામ કરવા લાગ્યું. આજે એ વાતને 1 અઠવાડિયું વીતી ગયું હતું. આજે ગુલશન જ્યારે ઓફિસ પહોંચ્યો તો એના માથા પર ચિંતાની રેખા સાફ દેખાતી હતી. એ ખૂબ પરેશાન હતો. એમની પત્ની અંજલિએ આજે ફરીવાર આખું ઘર માથે ઉઠાવી લીધું હતું. ફરીવાર ઘરે જબરજસ્ત હંગામો થયો હતો. એનો અવાજ હજી પણ એના કાનોમાં ગુંજી રહ્યો હતો. સમસ્યાનો ઉપાય શોધવા માટે ગુલશને પોતાના ભાઈ રમેશને કેટલી વાર ફોન લગાવ્યો, પણ દર વખતે એ જ જવાબ સાંભળવા મળતો, અત્યારે ખૂબ વ્યસ્ત છું, જેવો જ સમય મળશે પોતાને પિતાજીને લેવા માટે આવી જઈશ. થોડા દિવસ એમને પોતાની પાસે રાખ. એના મગજમાં આ બધી વાતો ફરી રહી હતી. ત્યારે દરવાજા પર કોઈ આવ્યું. મે આઈ કમ ઇન સર? ગુલશને માથું ઊંચું કરીને જોયું અને કહ્યું,
આવો અવિનાશ. અવિનાશે અંદર આવતા જ કહ્યું, સર મારે 2 દિવસની રજા જોતી છે. ગુલશને એમને હેરાનીથી પૂછ્યું, અરે હજી હમણાં તો તે જોઈન કર્યું છે અને અત્યારથી રજા? તું જાણે છે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ. રજા લેવા વિશે વિચારી પણ કેમ શકે છે? તો અવિનાશે જવાબ આપ્યો, સર હકીકતમાં મારે પોતાની માતાજીને ચંદીગઢ લઈને જવાનું છે. મારી મોટી બહેનને ત્યાં રહે છે અને એના નવા મકાનનું મુહૂર્ત છે. જવું જરૂરી છે. અમારે સવારની ટ્રેનથી નીકળવાનું છે ચંદીગઢ. આ સાંભળીને અચાનક ગુલશનના મગજમાં એક વિચાર પડ્યો. ભાઈનું ઘર પણ ચંદીગઢમાં જ છે. અવિનાશને જવાનું જ છે તો મારી સમસ્યાનો ઉકેલ પણ મેળવી લઈએ. આવું વિચારતા એના મોઢા પર સ્મિત આવી ગયું. એણે સાધારણ અવાજમાં કહ્યું, અચ્છા અવિનાશ, રજા તો તને મળી શકે છે, પણ તારે મારું એક નાનું એવું કામ કરવું પડશે. અવિનાશે તરફ આ કરતાં કહ્યું, હા સર કહો, હું પાછો આવીશ ત્યારે કરી આપીશ. તો ગુલશને માથું હલાવતા કહ્યું, નહીં અવિનાશ, આવ્યા પછી નહીં. આ કામ તારે કાલે જ કરવું પડશે. હકીકતમાં મારો મોટો ભાઈ ચંદીગઢમાં રહે છે. જો તને કોઈ અસુવિધા ન હોય તો મારા પિતાજીને પોતાની સાથે લઈ જઈ શકે છે. એવું છે કે એકલા હું એમને મોકલી નથી શકતો અને એને લઈને જવાનો મારી પાસે સમય નથી. જો તું એમને પોતાની સાથે લઈ જાતો, ભાઈ સ્ટેશન પરથી એમને લઈ જશે. આ વાત પર અવિનાશે સ્મિત આપીને બોલ્યો, અરે સર, આમાં અસુવિધા કેવી? મને ખુશી થશે જો હું તમારા કોઈ કામમાં આવી શકું અને પછી એ બહાને અંકલ સાથે પણ મુલાકાત થઈ જશે. અવિનાશનો જવાબ સાંભળીને ગુલશનને એવું લાગ્યું કે એના માથા પરથી કોઈ ભારી બોજ ઉતરી ગયો હોય. એને આ સમસ્યાનો ઉકેલ આટલી સાધારણ રીતે મળી જશે એણે વિચાર્યું પણ નહોતું. જ્યારે અવિનાશ રૂમની બહાર જતો રહ્યો તો ગુલશન પોતાની ખુરશી પર આરામથી બેસી ગયો અને એક લાંબો શ્વાસ લીધો. સાંજે ઘરે પહોંચીને ગુલશને પોતાના પિતા રામપ્રસાદજીને આગલા દિવસે ચંદીગઢ જવાની વાત જણાવી તો એની પત્ની અંજલિ તો ખૂબ ખુશ થઈ ગઈ. અરે વાહ, છેલ્લે સમસ્યાનું નિવારણ થઈ ગયું. હવે થોડો આરામ મળશે મને. એણે મનમાં ને મનમાં વિચાર્યું. એ મોઢું કર્યા વિના રામપ્રસાદજીનો સામાન પેક કરવા લાગી. એટલી સુસ્તી એણે આજ સુધી ક્યારેય નહોતી બતાવી. પરંતુ બીજી બાજુ રામપ્રસાદજીના મોઢા પર ખૂબ નિરાશાના વાદળો છવાઈ ગયા. પરંતુ કોઈને એની નિરાશા કે ખુશીથી જરા પણ ફરક નહોતો પડતો. બધાને પોતાની જ પડી હતી. વળતી સવારે રામપ્રસાદજીનો સામાન બહાર આંગણામાં પહોંચાડી દીધો. જ્યારે ગુલશન પોતાના પિતાજીનો સામાન ગાડીમાં મૂકતો હતો ત્યારે રામપ્રસાદજીએ ધીમા ભરેલા સ્વરમાં કહ્યું, બેટા ગોલુ, તું મને ચંદીગઢ મૂકવા આવત તો સારું હતું. મને એકલા યાત્રામાં મજા નથી આવતી. પિતાના સ્વરમાં જે નિરાશા હતી એના પર તો ગુલશનનું ધ્યાન જ ના ગયું. ઉપરથી એ ખીજાઈને બોલ્યો, પિતાજી, તમને કેટલી વાર કહ્યું છે કે મને ગોલુ કહીને ના બોલાવો. મારું નામ ગુલશન તમે જ રાખ્યું હતું ને તો એ નામથી બોલાવો. હવે હું એટલી ઊંચી પોસ્ટ પર બેઠો છું. સમાજમાં મારું એક અલગ સ્ટેટસ છે. જાણો છો મારા નીચે કેટલા કર્મચારી કામ કરે છે, કેટલું માન સન્માન આપે છે. એ મને જો તમે મને બધાની સામે ગોલુ કહીને બોલાવશો તો શું ઇજ્જત રહી જશે મારી? રામપ્રસાદજીને પુત્રના બાળપણથી જ આ નામ લઈને બોલાવવાની ટેવ હતી. કંઈ કહ્યા વગર એને જોતા રહ્યા. ગુલશને આગળ કહ્યું, અને રહી વાત ચંદીગઢ જવાની તો હમણાંથી
હું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું, એટલે તમારી સાથે જવું મારા માટે સંભવ નથી. પુત્રની વાત સાંભળીને રામપ્રસાદજીના મોઢા પર નિરાશાના કાળા વાદળો છવાઈ ગયા. ત્યારે એના કાનોમાં એક અવાજ આવ્યો, દાદા જલ્દી આવજો, અમને તમારી વગર મજા નહીં આવે. રામપ્રસાદજીએ ફરીને જોયું તો એના પુત્ર પુત્રી એની માસુમિયત અને પ્રેમમાં કોઈ બનાવટ નહોતી. એને ગળે મળવા માટે દોડીને આવ્યા. પુત્ર પૌત્રીને જોઈને રામપ્રસાદજીના મોઢા પર સ્નેહ ઉભરી આવ્યો. એ બંનેને ગળે લગાવીને એની આંખોમાં આંસુ નીકળી ગયા. એમણે બાળકોના વાળ પર હાથ ફેરવીને કહ્યું, હા બેટા, જલ્દી આવીશ. ગુલશને પણ આ દ્રશ્ય જોયું, પણ એના અંદર પણ એક લાગણી ક્યાંક ઊંડે છુપાઈ ગઈ હતી. પિતાજી, મોડું થઈ રહ્યું છે, ચાલો ગાડીમાં બેસો. રામપ્રસાદજી બાળકોને ગળે લગાવ્યા પછી ભારી મનથી ગાડીમાં જઈને બેસી ગયા. એના દિલના અંદરની પીડા સાફ મોઢા પર દેખાતી હતી. ગાડી નીકળી ગઈ અને સાથે સાથે એના આંખોના ખૂણાથી આંસુઓ એના ગાલ પર પડવા લાગ્યા. ગુલશન અને રામપ્રસાદજી જ્યારે સ્ટેશન પર પહોંચ્યા તો અવાજ સંભળાયો, યાત્રીગણ કૃપયા ધ્યાન દે, ટ્રેન 1 ઘંटे લેટ હે. ગુલશન ગુસ્સામાં બોલ્યો, આ ટ્રેન ક્યારેય સમય પર નથી આવતી. ગુલશને જોયું કે પ્લેટફોર્મ પર અવિનાશ પહેલેથી જ હાજર છે. એણે રામપ્રસાદજીને બાજુમાં પડેલી એક બેન્ચ પર બેસવા કહ્યું અને આમ તેમ જોતા ગુલશને કહ્યું, અરે અવિનાશ, તે તો કહ્યું હતું કે તું ત્યાં પોતાની માતાજી સાથે જાશો, પરંતુ એ તો ક્યાંય પણ દેખાતી નથી. અવિનાશ હસ્યો અને બાજુમાં જ બેન્ચ પર બેઠેલી એક કમજોર અને ઘરડી મહિલા તરફ ઈશારો કરીને બોલ્યો, આ મારી મા છે. એને જોઈને ગુલશન ચોંકી ગયો. એ અવિનાશની માને ઓળખી નહોતો શકતો. હકીકતમાં એની ઉંમર ખૂબ વધારે નહોતી, પરંતુ એ શારીરિક રૂપથી ખૂબ કમજોર અને ઘરડી દેખાતી હતી. અવિનાશ આ એટલી કમજોર અને બીમાર કેમ દેખાય છે? આવું કહેતા ગુલશનના મોઢા પર હેરાની છવાઈ ગઈ. તો અવિનાશ કહેવા લાગ્યો, 3 વર્ષ પહેલાં મારા માતા પિતા એક ભયાનક રસ્તાની દુર્ઘટનાનો શિકાર બની ગયા. એ ઘટનામાં પિતાજીની મૃત્યુ થઈ ગઈ. આવું કહેતા અવિનાશનું ગળું ભરાઈ ગયું. એણે પોતાની વાત ચાલુ રાખી, માને એ ઘટનામાં ઊંડી ઈજા થઈ. હોસ્પિટલમાં મહિના સુધી ઈલાજ ચાલ્યું, પણ મા પૂરી રીતે સારી ના થઈ શકી. ધીરે ધીરે એની તબિયત બગડતી ગઈ. પિતાજીના ગયા પછી માએ એવો ઓસમો લાગ્યો કે એ અંદરથી તૂટી ગઈ. ઉપરથી એની યાદશક્તિ પણ કમજોર થઈ ગઈ. ડૉક્ટરે જણાવ્યું કે એને યાદશક્તિ કમજોર થઈ ગઈ છે. હવે એ વસ્તુઓ બોલવા લાગી છે. ક્યારેક તો મને પણ નથી ઓળખી શકતી. પછી અવિનાશ બોલ્યો, જાણો છો સર, જે દિવસે મારા માતા પિતાનું એક્સિડન્ટ થયું એના 2 દિવસ પહેલાં જ મને વિદેશમાં નોકરીનો લેટર મળ્યો હતો. એમ અમે બધા ખૂબ ખુશ હતા, પરંતુ પિતાજીના ગયા પછી મેં વિદેશ જવાનું કેન્સલ કરી દીધું, કેમ કે માને મારી જરૂરત હતી. મને લાગ્યું કે હું અહીંયા રહીને સારી નોકરી મેળવી લઈશ, પરંતુ એના પછી કોવિડ આવી ગયું અને સારી નોકરી એક સપનું બનીને રહી ગયું. ગુલશન ચોંકી ગયો. શું તે સુનહેરી તક ગુમાવી દીધી? તને અફસોસ નથી થતો? અવિનાશ હસીને બોલ્યો, અફસોસ નહીં સર, મારી માનો આશીર્વાદ મારા માથા પર છે. આજ મારો સૌથી મોટો ખજાનો છે. નોકરી તો બીજી વાર મળી જશે, પરંતુ એ સમયે મેં મારી માનો સાથ છોડી દીધો હોત તો કદાચ એ પસ્તાવો જિંદગીભર રહે. આ સાંભળીને ગુલશન હેરાન થઈને બોલ્યો, પરંતુ આ હાલતમાં તો એમને સાંભળવામાં
પણ ખૂબ મુશ્કેલી થતી હશે. બંને ભાઈ મળીને સાંભળતા હશો. નહીં સર, મારા ભાઈ તો પૂનામાં રહે છે. અચ્છા, તો એમને 6 મહિના રાખતા હશો? આવું પૂછતા ગુલશન પોતાના મનને તસલ્લી આપતો હતો. પરંતુ અવિનાશે કહ્યું, અરે નહીં, એવું કરવાનું તો હું ક્યારેય વિચારી પણ નથી શકતો. અહીંયા તો માનું પોતાનું ઘર છે. શરૂથી એ અહીંયા જ રહી છે. બીજે ક્યાંય એનું મન થોડું લાગે. હું નથી ઈચ્છતો કે આ ઉંમરમાં એની હાલત પેદુમલ જેવી થઈ જાય. ક્યારેક અહીંયા તો ક્યારેક ત્યાં. આ વિચાર પણ હું એમના મનમાં નથી આવવા દેવા માંગતો કે પિતાજીના ગયા પછી એનું કોઈ ઘર નથી રહ્યું, કે અમારી પર એ બોજ બની ગઈ છે. અને હું તો આ સમસ્યામાં ખૂબ ખુશકિસ્મત છું કે મારી પત્ની મારી કરતાં પણ વધારે ધ્યાન રાખે છે. માનું એને સમજે છે. અવિનાશની આ વાત સાંભળીને ગુલશન બોલ્યો, અરે અવિનાશ, જિંદગીમાં માણસને ક્યારેક ક્યારેક વ્યવહારિક નિર્ણય પણ લેવો જોઈએ. ભાવનામાં રહીને લીધેલા નિર્ણય ખોટા પડે છે અને પછી પોતાના પરિવારની જવાબદારી ઉઠાવતા પણ માણસ થાકી જાય છે. પછી મનમાં એ વિચાર જરૂર આવે છે કે ખાલી અમે જ કેમ મા બાપની સેવા કરીએ, બીજો ભાઈ શું કામ ન કરે? ગુલશનના આ વાત પર અવિનાશ થોડું હસ્યો અને બોલ્યો, નહીં સર, મારું તો એવું માનવું છે કે કોઈ કામ મુશ્કેલ લાગે ત્યારે લાગે છે જ્યારે એને બોજ સમજીને કરવામાં આવે. જ્યારે મા બાપ ક્યારેય પોતાના બાળકોને બોજ નથી સમજતા તો આપણે આપણા મા બાપને કેવી રીતે બોજ સમજી શકીએ? અને સર, જોઈએ તો આપણા કર્મ જ સંસ્કાર બનીને આપણા બાળકોના માધ્યમથી આપણી સામે આવે છે. જો એટલી નાની એવી વાત એક માણસ સમજી લે તો એની વૃદ્ધાવસ્થા ખીલી જાય છે. આ વાત સાંભળીને ગુલશનને એવું થયું કે માનો અવિનાશે એના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી હોય. એની પાસે બોલવા શબ્દ નહોતા. એનું અભિમાન ક્ષણમાં તૂટી ગયું. એ સમયે ટ્રેન આવી ગઈ. અવિનાશે પહેલાં રામપ્રસાદજીને ટ્રેનમાં બેસવા માટે મદદ કરી અને પછી પોતાની માને બેસવા માટે મદદ કરી. ટ્રેન ધીમી ગતિથી ચાલવા લાગી તો રામપ્રસાદજીએ બારીમાંથી જોઈને કહ્યું, બેટા, પોતાનું ધ્યાન રાખજે અને પુત્રવધુ અને બાળકોને પણ. રામપ્રસાદજીની વાત અધૂરી રહી ગઈ અને ટ્રેન આગળ નીકળી ગઈ. પરંતુ આજે ગુલશને પોતાના પિતાના અવાજમાં એવી પીડા અનુભવી જેને પહેલાં ક્યારેય ન જોઈ શક્યો. ટ્રેન આગળ નીકળવા લાગી. ટ્રેન જતાં જ ગુલશન ઊંડા વિચારોમાં ડૂબી ગયો અને પોતાની ઓફિસ જવા નીકળી ગયો. પરંતુ અવિનાશની વાતો એના મગજમાં એવી હથોડી મારતી હતી. એના દિલનું છેને ક્યાંક ખોવાઈ ગયું હતું. એને અહેસાસ થવા લાગ્યો કે એને અવિનાશની વચ્ચે આજે પણ એક પ્રતિસ્પર્ધા ચાલુ છે. માણસાઈની પ્રતિસ્પર્ધા, જેમાં આજે પણ અવિનાશ બાજી મારી ગયો. એક બાજુ તો એ પોતાના મનને સમજાવવા લાગ્યો હતો કે એણે કંઈ ખોટું નથી કર્યું, પરંતુ બીજી બાજુ મગજમાં વિચારોનું તોફાન ચાલી પડ્યું. આજે હું જે કંઈ પણ છું, શું એટલો મોટો મુકામ મેં ખાલી પોતાની મહેનતના બળ પર હાંસિલ કર્યો છે? શું એમાં મારા મા બાપની વર્ષોની તપસ્યા નહોતી? જીવનના બધા ડગલા પર એમને મને કંઈ કરી બતાવવાની પ્રેરણા આપી છે. ગોલુ બેટા, મોટા થઈને તારે ખૂબ મોટો માણસ બનવાનું છે. મહેનત કર જેથી તું પોતાના સપના પૂરા કરી શકે. ભણવાનું મન નહોતું કરતું તો પિતાજીના આ શબ્દો જ મને હિંમત આપતા હતા. જ્યારે મારી હિંમતે મારો સાથ છોડી દીધો ત્યારે મારા પિતાજીના મજબૂત હાથ મારા ખંભા પર હતા, એ કહેવા માટે કે એ મારી સાથે ઊભા છે.
અને આજે જ્યારે એ જ હાથ ઘરડા થઈ ગયા છે, કમજોર થઈ ગયા છે અને એને સહારો લેવા માટે મારી જરૂર છે, તો મેં એનો સાથ છોડી દીધો. દિલ અને મગજ વચ્ચે ચાલતા યુદ્ધમાં ગુલશન થાકી ગયો. એણે પોતાની આંખો બંધ કરી અને શાંત થવાની કોશિશ કરી. ત્યારે એણે એક ક્ષણ યાદ આવવા લાગી, જ્યારે એની માં હોસ્પિટલની પથારી પર પડી કેન્સરથી ઝઝૂમી રહી હતી. ગુલશને એ સમયે એની માટે જમવાનું લઈને ગયો હતો. જેવો જ એ અંદર જવા ગયો, અંદરથી આવેલો અવાજ સાંભળીને એના પગ ત્યાં જ રૂકી ગયા. પિતાજી મા પાસે બેઠા હતા અને મા એને સમજાવતી હતી, તમે પરેશાન ના થાઓ, એક દિવસ તો બધાને જવાનું જ છે, એમાં રોવાવાળી કોઈ વાત નથી. તો પિતાજીનો અવાજ આવ્યો, શું કરું કમલા, હું તારી વગર જીવવાની કલ્પના પણ નથી કરી શકતો. ક્યારેય વિચાર્યું છે કે તારા પછી મારું શું થશે? આવું કહેતા કહેતા એના સ્વર ભારે થઈ ગયા, પરંતુ મા શાંત સ્વરોમાં બોલી, એ વાતની મને ચિંતા ના કરો. રમેશ ભલે તીખા સ્વભાવનો છે, પરંતુ ગુલશન પર મને પૂરો વિશ્વાસ છે. એ તમારું ખૂબ ધ્યાન રાખશે. આ એક માનો વિશ્વાસ છે જે ક્યારેય ખોટો નથી પડી શકતો. એના ઠીક 2 દિવસ પછી માને એમને છોડીને જતી રહી. પિતાજી અંદરથી તૂટી ગયા, ખૂબ એકલા પડી ગયા હતા. પરંતુ અમે એના એકલાપણાની તકલીફને પણ ના સમજી શક્યા. માના 13મા પર જ અંજલિએ કહી દીધું હતું કે પિતાજીનો બોજ એકલા અમે જ શું કામ ઉઠાવીએ? આ બંને પુત્રની ફરજ છે. અને મને પણ એની વાત સાચી લાગી. એ જાણતા કે મોટા ભાઈ પિતાજીને પોતાની રાખવા નહોતા માંગતા. મેં એ નિર્ણય કરી લીધો કે પિતાજીની જવાબદારી અમે બરાબર વહેંચીશું. અને જ્યારે આ વાત પિતાજીને ખબર પડી હતી તો એના મોઢા પર કેટલી નિરાશા છવાઈ ગઈ હતી. એના મોઢાની રેખાઓ વધુ ઊંડી થઈ ગઈ હતી. ઉંમર તો માનો 10 વર્ષ આગળ જતી રહી હોય. એના બધા મિત્રો સંબંધીઓ અહીંયા દિલ્હીમાં હતા. તેના કારણે એ પોતાનો સમય આરામથી પસાર કરી શકતા હતા. પરંતુ મેં વિચારતા વિચારતા ગુલશનની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. માં, તે કહ્યું હતું કે ગુલશન પર તને પૂરો વિશ્વાસ છે, પરંતુ આજે શું કરી બેઠો છે તારો ગુલશન? એનું દિલ કાંપી રહ્યું હતું. પિતાજીને તો મેં ખૂબ જ દુઃખ આપ્યા છે. પોતાની માના વિશ્વાસને પણ મેં તોડી નાખ્યો. આ બધું જોઈને માની આત્માને કેટલું દુઃખ થતું હોય છે એ પણ હું ના વિચારી શક્યો. અને એ મને ક્યારેય માફ નહીં કરે. પછી કંઈક વિચારતા એમણે પોતાના આંસુ સાફ કર્યા અને ફોન ઉઠાવીને ચંદીગઢવાળી ફ્લાઇટની ટિકિટ બુક કરાવી અને સમય વેડફ્યા વિના ઓફિસની બહાર નીકળી ગયો. 5 કલાક પછી ટ્રેન ચંદીગઢ ઊભી રહી અને અવિનાશ પોતાની મા અને રામપ્રસાદજીને લઈને નીચે ઉતર્યો. તો જોઈને હેરાન રહી ગયો કે એની સામે ગુલશન ઊભો હતો. રામપ્રસાદજી પણ આશ્ચર્યચકિત હતા. ત્યારે ગુલશને અવિનાશને પોતાના ગળે લગાવ્યો અને ભારે અવાજમાં બોલ્યો, મને મારી ફરજ યાદ અપાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન મારા મિત્ર. આ સાંભળીને અવિનાશ અને આશ્ચર્ય મિશ્રિત ખુશીથી જોવા લાગ્યો. પછી ગુલશને પોતાના પિતાનું બેગ પકડ્યું અને એનો હાથ પકડીને કહ્યું, ચાલો પિતાજી, એરપોર્ટ જવાનું છે. રામપ્રસાદજીએ પૂછ્યું, પરંતુ એરપોર્ટ શું કામ? મને તો રમેશ લેવા માટે આવવાનો હતો. તો ગુલશને કહ્યું, નહીં પિતાજી, આપણે પાછા દિલ્હી જઈ રહ્યા છીએ. હવે તમે હંમેશા ત્યાં પોતાના ઘરમાં રહેશો. આ વાત સાંભળીને રામપ્રસાદજી પોતાના દીકરાને હેરાન થઈ જોવા લાગ્યા. 2 કલાક પછી જ્યારે ગુલશન પોતાના પિતાજીને લઈને ઘરે પહોંચ્યો તો દરવાજો ખોલતા જ અંજલિએ એને જોયો અને એ સ્તબ્ધ થઈ ગઈ.
ખૂબ ગુસ્સામાં એ બોલી, આ શું? તમે તો આને ચંદીગઢ મોકલી દીધા હતા ને તો મોટા ભાઈ ભાભી પાસે તો આ ફરીવાર અહીંયા કેવી રીતે આવ્યા? અંજલિની આ વાત પર ગુલશને કંઈ ના કહ્યું અને પિતાજીને રૂમમાં લઈ જવા લાગ્યો. પરંતુ અંજલિ એટલી જલ્દી શાંત થવાની નહોતી. એ ફરીવાર રાડો પાડીને બોલવા લાગી, કંઈક કહેશો કે શું થયું છે? હજી હમણાં જ મેં ચાદર ધોવરાવી છે, રૂમની સાફ સફાઈ કરાવી છે અને તું ફરીવાર એને અહીંયા ગંદકી કરવા માટે લઈ આવ્યો. આટલું સાંભળતા જ ગુલશનનો સબર તૂટી ગયો. ગુલશને અચાનક પગલાં રોકી દીધા અને વળીને અંજલિ તરફ જોયું તો એની આંખોમાં આક્રોશ હતો. બસ અંજલિ, હવે એક શબ્દ પણ વધારે નહીં. મારા પિતાજી હવે હંમેશા અહીંયા જ રહેશે. જો તને આ વાત નથી પસંદ તો તું પોતાનો સામાન પેક કરીને મમ્મી પપ્પાના ઘરે જઈ શકે છે. ગુલશનનો કડાક અવાજ સાંભળીને અંજલિ એમ કેમ ઊભી રહી ગઈ. અંજલિએ ગુસ્સામાં કહ્યું, શું તું મને ઘર છોડવા માટે કહે છે? ગુલશન થોડો શાંત થઈને કડક અવાજમાં કહે છે, હા, કેમ કે મારું જીવન પિતાજી વગર અધૂરું છે. તો પોતે વિચારી કેવી રીતે છોડી શકું હું એ પિતાને, જેના કપડાં ન જાણે કેટલી વાર ખરાબ કર્યા હતા મેં, જેની વર્ષોની તપસ્યાના કારણે હું આજે ઇજ્જતથી જીવી રહ્યો છું. કેવી રીતે તોડી શકું પોતાની માનો વિશ્વાસ, જેની નજરો અંતિમ સમયમાં કેટલી આજથી મને જોતી હતી. જો તને મારા પિતાજીની ઉપસ્થિતિ નથી ગમતી તો તું ઘર છોડીને જઈ શકે છે. પોતાના પિતાજીની દેખભાળ માટે હું એક મેડ રાખી લઈશ, જે મારી અનુપસ્થિતિમાં ખાલી એના બધા કામ જ નહીં પણ એનું ધ્યાન પણ રાખશે. હવે મારા પિતાજી ક્યાંય પણ નહીં જાય. તમે બેસો પિતાજી, હું તમારી માટે ચા બનાવીને લાવું છું, થાકી ગયા હશો. આવું કહેતા કહેતા ગુલશન રસોડામાં જતો રહ્યો. પુત્રનો પ્રેમ જોઈને રામપ્રસાદજીના કાંપતા હાથ દૂરથી જ એને આશીર્વાદ આપવા માટે ઉઠી ગયા. ઝુક ઝુક જીવો મારા બાળક, ભગવાન તને બધી ખુશી આપે. પછી સામે લાગેલી પત્નીના ફોટાને જોઈને મનમાં ને મનમાં બોલવા લાગ્યા, કમલા, તારો વિશ્વાસ જીતી ગયો. આવું વિચારતા વિચારતા એમની આંખોમાં આંસુ વહેવા લાગ્યા, જેને એ પોતાની ધોતીના કોરથી લૂંચવા લાગ્યા. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.